પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાનો ખ્યાલ। ખાસ બાળકો તમારે અહીંયા નિરીક્ષણ કરવાનું છે કે આગળ જતા તમારે જે કંઈ ભૂમિતિ આવવાની છે તેનો પાયો અહીંયા છે, પાયો અહીંયા છે। તો ભૂમિતિનો અભ્યાસ કરતા પહેલા તેના એવા અમુક શબ્દો કે જેની વ્યાખ્યા શક્ય નથી, એટલે કે અવ્યાખ્યાયિત પદ છે, પણ તેના વિશે આપણે જાણકારી મેળવવી જરૂરી છે। એવા કયા પદો છે? તો કે બિંદુ, રેખાખંડ, રેખા, છેદતી રેખા, સમાંતર રેખા અને કિરણ। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ બિંદુની। તો બિંદુ કોને કહેવાય? જો કીધું એમ કે બિંદુ છે અથવા તો આ કોઈ બિંદુ છે તેની વ્યાખ્યા શક્ય નથી। હું તમને વ્યાખ્યા આપું ને તમે વ્યાખ્યા પાકી કરી લો તો એ રીતે આ બધા અવ્યાખ્યાયિત પદો છે। કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદો। એટલે તેને માત્ર આપણે સમજવાના પ્રયત્ન કરશું। તો બિંદુ કોને કહેવાય? તો જો તમારી પાસે પેન્સિલ હોય તો પેન્સિલની એકદમ ધારદાર અણીદાર અણી વડે નોટ ઉપર એક ટપકું કરવામાં આવે। એક શું કરવામાં આવે? ટપકું। તો આ ટપકાને શું કહેવાય છે? બિંદુ કહેવાય છે। જો આ ટપકાને હું નામ આપી દઉં એ, તો હવે આ થઈ ગયું બિંદુ એ, બિંદુ એ। એવી રીતે તમે કોઈ પણ બિંદુ છે એ રચી શકો છો। જો ખાસ ધ્યાન રાખજો, કદાચ ને ટપકું આમ એક્ઝેક્ટ દૂરથી દેખાય પણ નહીં, જેટલું ટપકું નાનું એટલું બિંદુ છે એ વ્યવસ્થિત દોરાય। હું આવું કરી નાખું તો આને બિંદુ કહી શકાય નહીં, આને જ બિંદુ કહેવાય। સમજાય છે કહેવાનો અર્થ? બિંદુ। ત્યારબાદ આવે છે કોણ? તો કે રેખાખંડ। આ ખાસ સમજવાનું છે, રેખાખંડ એટલે એવી લીટી, જો સાદા શબ્દમાં સમજાવું છું, એવી લીટી કે જે બે અંત્ય બિંદુ ધરાવે છે। બે અંત્ય બિંદુ, એક અને એક, બે, આ બે અંત્ય બિંદુ ધરાવે છે। હું આને નામ આપું એ બી। તો અત્યારે મેં શું દોરેલું છે? તો કે રેખાખંડ એ બી। શું અહીંયા છે આકૃતિ? તો કે રેખાખંડ એ બી। પણ આને ગાણિતિક ભાષામાં કેમ લખાય? તો કે લીટો એ બી। વાંચતા નહીં આને, લીટો એ બી એમ ના વાંચતા, આને વંચાય રેખાખંડ એ બી, રેખાખંડ એ બી। રેખાખંડ એ બી છે, કોઈ પણ રેખાખંડની વાત કરો તો કોઈ પણ રેખાખંડને નિશ્ચિત માપ હોય છે। શું હોય છે? નિશ્ચિત માપ હોય છે। હવે નામકરણની ચર્ચા કરીએ તો અત્યારે જે રેખાખંડ દોરેલો છે તે રેખાખંડને રેખાખંડ AB પણ કહેવાય અને રેખાખંડ BA પણ કહેવાય। કાં તો રેખાખંડ AB અને કાં તો રેખાખંડ BA, આ બંને એક જ રેખાખંડના નામ છે। હવે આપણે જોઈએ કે કદાચ ને હું આવડો લીટો કરું, આને હું નામ આપું CD, તો અહીંયા રચના છે રેખાખંડ CD અથવા તો રેખાખંડ BC। રેખાખંડ એટલે તો એવો રેખાખંડ કે જેને બે અંત્ય બિંદુ હોય। અત્યારે આપણી પાસે રેખાખંડ AB અને રેખાખંડ CD છે। તો રેખાખંડ AB ના અંત્ય બિંદુ તો કે A અને B, A અને B। રેખાખંડ CD ના અંત્ય બિંદુ તો કે C અને D। રેખાખંડ CD ના અંત્ય બિંદુઓ કયા છે? તો કે C અને D। રેખાખંડ AB ના અંત્ય બિંદુઓ કયા છે? તો કે A અને B, A અને B। ખાસ કાળજી રાખજો કે રેખાખંડ AB, રેખાખંડ છે એ નિશ્ચિત માપ ધરાવે છે, નિશ્ચિત માપ ધરાવે છે। ત્યારબાદનું બીજું આપણે શબ્દને સમજીએ રેખા। તો રેખા એ શું છે? તો જો કોઈ રેખાખંડને આપણે એક રેખાખંડ દોરીએ, આપણે એક રેખાખંડની રચના કરીએ, માની લઈએ કે આ કોઈ એક રેખાખંડ છે, એને આપણે નામ આપીએ AB। રેખાખંડ AB ને બંને તરફ લંબાવવામાં આવે, બંને તરફ લંબાવવામાં આવે અનંત અંતર સુધી, અનંત અંતર સુધી। એટલે જો આવી રીતે તીરની નિશાની કરેલી હોય, તીરની નિશાની કરેલી હોય તો આને કહેવાય રેખા। રેખા છે અનંત સુધી વિસ્તરેલી છે, રેખા અનંત સુધી વિસ્તરેલી છે, તેના અંત્ય બિંદુઓ હોતા નથી, રેખાના અંત્ય બિંદુઓ હોતા નથી, રેખાનું માપ પણ નિશ્ચિત નથી। હવે આ રેખાને આ રીતે લખાય, રેખા AB અથવા તો રેખા BA।
રેખા AB અથવા તો રેખા BA. પણ માની લઈએ કે આમ કોઈ એક રેખા ઉપર વધારે બિંદુઓ છે, બે કરતા વધારે બિંદુઓ છે, તો આ રેખાને શું નામ આપશું? સાહેબ કે DB અથવા તો BD? નહીં, એવું જરૂરી નથી. આ એક જ રેખા છે, એના નામ જુઓ. DA દર્શાવી શકાય, DC પણ દર્શાવી શકાય, રેખા DB પણ દર્શાવી શકાય, અને ઉલટાવી નાખો તો રેખા AD પણ દર્શાવી શકાય, રેખા CD પણ દર્શાવી શકાય, રેખા BD પણ દર્શાવી શકાય. તેવી જ રીતે રેખા AC, રેખા AB, રેખા CB. જો શું કરતો જાઉં છું? DA DC DB, DA DC DB, પછી AC અને AB, અને છેલ્લે આવે CB. તો જુઓ, આને ઉલટી રીતે પણ લખી શકાય કે રેખા છે આ બધી જ જે કઈ વાત છે, રેખા BC કયો તો યાદ છે, રેખા BD કયો તો યાદ છે, રેખા DB કયો તો યાદ છે. તો જો તમને એવું પૂછવામાં આવે કે બિંદુ B એ રેખા AD પર છે, આકૃતિમાં દર્શાવ્યું છે, તો બિંદુ B એ રેખા AD પર છે, તો તેનો જવાબ થશે હા. જવાબ થશે હા, કારણ કે આ બધા જ નામ છે આ આખી રેખાનું સૂચન કરે છે, સંપૂર્ણ રેખાનું સૂચન કરે છે. રેખા ને અંત્ય બિંદુ હોતા નથી, તે અનંત સુધી વિસ્તરેલી હોય છે, એટલે કે તેનું માપ છે એમ રેખાને માપી શકાતી નથી. ત્યારબાદ આવે છે છેદતી રેખા. બહુ મજા આવે. છેદતી રેખા, એક રેખા હાલી જાય છે, તેને આપણે નામ આપી દઈએ AB. બીજી CD રેખા આમ આવી, CD રેખા CD. આ બંને રેખા કોઈ એક બિંદુ O માં છેદે છે, તો રેખા AB અને રેખા CD ને છેદતી રેખાઓ કહેવાય છે. રેખા AB અને રેખા CD ને કેવી રેખાઓ કહેવાય છે? છેદતી રેખાઓ કહેવાય છે. ખાસ ધ્યાન રાખજો, છેદતી રેખા એટલે એકદમ સરળ છે. બે રેખાઓ એકબીજા ઉપરથી ક્રોસ થતી હોય તો તેને છેદતી રેખાઓ કહી શકાય. આવા અન્ય ઉદાહરણો લઈએ કે બે રેખાઓ આમ આવી જતી હોય તો છેદતી કહેવાય, આવી રીતે આવી જતી હોય તો છેદતી. આ બધી જ રેખાઓ કેવી છે? તો કે છેદતી રેખાઓ છે. કેવી રેખાઓ છે? છેદતી રેખાઓ છે. ત્યારબાદ આવે છે સમાંતર રેખા. જો ખાસ ધ્યાન રાખજો, સમાંતર રેખા. હવે સમાંતર રેખા આપણે ભણીએ છીએ તો સાથે સાથે હું કહી દઉં કે સમાંતર રેખા જે રીતે થાય તેવી જ રીતે સમાંતર રેખાખંડ થાય. રેખા અને રેખાખંડ વચ્ચેનો ભેદ તમને ખ્યાલ છે, તો સમાંતર રેખા અને સમાંતર રેખાખંડ વચ્ચેનો ભેદ પણ તમને ખ્યાલ હશે. જોઈએ સમાંતર, તો એક રેખા આવી રીતે છે. જો ખાસ ધ્યાન રાખજો બાળકો, એક રેખા આવી રીતે છે AB, અને બીજી રેખા પણ આવી રીતે પસાર થાય છે CD. એટલે અહીંયા જુઓ, આ બંને રેખાઓનું લંબ અંતર ગમે ત્યાંથી માપો તો સમાન મળે. બંને રેખાઓ વચ્ચેનું લંબ અંતર છે એ કેવું મળે? સમાન મળે. તો આ બંને રેખા AB અને રેખા CD ને સમાંતર રેખાઓ કહેવાય. કેવી કહેવાય? સમાંતર રેખાઓ. અને તેને દર્શાવાય કેવી રીતે? તો કે રેખા AB સમાંતર, આ શું છે? આને શું વંચાય? તો કે સમાંતર. શું વંચાય? સમાંતર. ઊભા બે લીટા એને કેની નિશાની કહે? તો કે સમાંતરની. જો તમને રેખાખંડ સમાંતર આપેલા હોય, રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD. ખાસ કાળજી રાખશું બાળકો, ખાસ હો. આ બધું જ આપણને યાદ હોવું જરૂરી છે, કારણ તો કે આપણે જ્યાં સુધી અભ્યાસ કરવાના છીએ, જ્યાં સુધી ગણિતનો અભ્યાસ કરવાના છે, ત્યાં સુધી આ બધું જ આવવાનું છે. જેમ 2 + 2 4 આવે છે, તેમ બિંદુ, રેખાખંડ, રેખા, છેદતી રેખા, સમાંતર રેખા, કિરણ, આ બધું જ આવવાનું છે જ્યાં સુધી આપણે ગણિતનો અભ્યાસ કરવાના છીએ ત્યાં સુધી. હવે સમાંતર રેખા પછી આવે છે કિરણ. તો કિરણ છે એ પણ સમજવું જોઈએ. એવી રચના કે જેને એક અંત્ય બિંદુ છે,
એવી રચના કે જેને એક અંત્ય બિંદુ છે. કેટલા અંત્ય બિંદુ છે? એક. માની લઈએ કે હું આવી રીતે લખું છું એ બી તો આને વંચાય કિરણ એ બી પણ લખાય આવી રીતે નહીં હો. આવી રીતે લખવાનું નથી, તેને ગાણિતિક ભાષામાં લખવાનું થાય આ રીતે કિરણ એ બી, જ્યાં અંત્ય બિંદુ કોણ છે તો કે એ છે તેનું અંત્ય બિંદુ છે. કોણ? અંત્ય બિંદુ. અહીંયા જે હોય પેલા એને અંત્ય બિંદુ કહેવાય, અહીંયા જે હોય તેને અંત્ય બિંદુ કહેવાય. તો સાહેબ કે આનું નામ આમાં હાલે, કિરણ બી એ હાલે તો ચાલશે નહીં. કિરણ એ બી ને કિરણ બી એ વડે દર્શાવી શકાતું નથી. કિરણ એ બી ને કિરણ બી એ વડે દર્શાવી શકાતું નથી. માની લઈએ કે અહીંયા કોઈ બીજું ત્રીજું બિંદુ સી છે, તો તમે આવું લખી શકો કિરણ એસી અથવા તો કિરણ એબી, કિરણ એસી અથવા તો કિરણ એબી. પણ આ ન લખી શકાય હો બાળકો, કિરણ સીબી લખી શકાય નહીં. કાં તો કે કિરણ સીબી લખો તો સી બિંદુ અંત્ય બિંદુ થઈ જાય, તો એ બિંદુનો તે કિરણમાં સમાવેશ થતો નથી. એટલે કિરણ એબી લખો તો પણ ચાલે અને કિરણ એસી લખો તો પણ ચાલે. આ બધી જ સામાન્ય માહિતીઓ છે. આ સામાન્ય માહિતીઓ આપણને આવડવી જોઈએ. હવે આપણે ધીમે ધીમે સ્વાધ્યાય ઉપર જઈએ. સ્વાધ્યાય નંબર 4.1. બાજુમાં દર્શાવેલ આકૃતિનો ઉપયોગ કરી અને લખો. જવાબ હું અહીંયા નહીં લખું કે લખી નાખું? ઓકે, લખી નાખું. ચાલો, 5 બિંદુઓના નામ લખો. 5 બિંદુઓ તો તમને દેખાય છે, જુઓ બી સી ઓ ડી ઈ. 5 બિંદુઓ ક્યાં ક્યાં છે તો કે બિંદુ બી સી પછી ઓ ડી અને ઈ. અલ્પ વિરામ કરતા જવાના. તમારે જવાબમાં લખવાનું કે 5 બિંદુઓ બી સી ઓ ડી અને ઈ છે. હવે શું કીધું છે? રેખા. તો રેખા જુઓ જોઈએ કઈ છે? સાહેબ કે રેખા બીડી. તા બીજો બાળક બોલે સાહેબ કે રેખા બીડી નહીં, રેખા ડી. એ પણ ચાલે. સાહેબ ત્રીજો બાળક એવું બોલે સાહેબ રેખા ઓબી. એ પણ ચાલે. ચોથો બાળક બોલે રેખા ઓઈ. એ પણ ચાલે. પાંચમો બાળક બોલે કે રેખા ઓસી. તો એ ચાલશે નહીં, કાં તો કઈ રેખા નથી, કિરણ છે. શું છે? કિરણ. આપણે એક જ નામ લેશું, રેખા બીડી. રેખા બીડી. ઉપર થિયરીમાં આપણે જે ચર્ચા કરી લીધી કે રેખાના ઘણા બધા નામ હોય, તો તમને જે મોજ આવે તે નામ લખવાનું, પણ સાચું નામ લખવાનું બાળકો. ચાલો, 4 કિરણોના નામ લખો. 4 કિરણો. 4 કિરણો તો કિરણ ઓસી, કિરણ ઓબી, કિરણ ઓસી, કિરણ ઓબી, કિરણ ઓઈ, કિરણ ઓઈ અને ચોથું કિરણ થશે કિરણ ઓડી. કિરણ ઓડી. ચાલો, 5 રેખાખંડ. રેખાખંડ તો એક રેખાખંડ, રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી, રેખાખંડ ઓઈ, રેખાખંડ ડીઈ અને રેખાખંડ ઓડી. રેખાખંડ ઓડી. 5 થી વધારે નામ આપી શકાય. રેખાખંડ ઓબી, રેખાખંડ ઓસી, રેખાખંડ ઓઈ, રેખાખંડ ડીઈ અને રેખાખંડ ઓડી. આ સિવાયના પણ નામ આપી શકાય. તમને અન્ય નામો આમાંથી જોવા મળતા હોય, જેમ કે રેખાખંડ બીડી, રેખાખંડ બીઈ, એવા નામ છે એ તમારે લખી લેવાના છે. અહીંયા એક્ઝામ્પલ નંબર 1 પૂર્ણ થાય. એક્ઝામ્પલ નંબર 2. આપેલ 4 મૂળાક્ષરમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી રીતે નામ લખો. તો બિંદુ એ થી આપણે ઉપાડ્યો રેખા એ બી, પછી રેખા એ સી, રેખા એ ડી. હાલો, બિંદુ એ નો વાળો પૂરો. બિંદુ બી નો વાળો રેખા બી એ, રેખા બી સી, રેખા બી ડી. ચાલો, બી નો વાળો પૂરો. હવે સી નો વાળો. તો સી માં રેખા સી બી, રેખા સી એ, રેખા સી એ અને રેખા
ડી, રેખા CA અને રેખા CD. આ જે નામ છે આ નામ તમને આવડવા જોઈએ. હજી નામ બાકી છે. ક્યાં બાકી છે બાળકો? તો કે રેખા DC, રેખા DB, રેખા DA. કેટલા નામ થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 નામ થયા. 4 બિંદુઓ વાળી રેખાના કેટલા નામ થયા? 12. અને 12 રેખાઓના નામ જે છે આ 12 રેખાઓ છે આ એક જ રેખા દર્શાવે છે. આ એક જ રેખા દર્શાવે છે. ચાલો હવે ત્રીજો એક્ઝામ્પલ. આકૃતિનો ઉપયોગ કરી અને લખો. આકૃતિનો ઉપયોગ કરીને લખો. પહેલા આકૃતિને નિરાંતે નિરીક્ષણ કરી લો. આકૃતિ જોયા વગર જવાબ આપવાના પ્રયત્ન કરવાના નથી. એમાં પહેલું શું કીધું છે? ઈ બિંદુને સમાવતી રેખા. ઈ બિંદુને સમાવતી રેખા તો ઘણા બધા નામ થાય. રેખા DE, રેખા BE, રેખા AE, રેખા EF. આપણે એક જ નામ લખીએ રેખા EF. બીજું કાંઈ નામ લખવું નથી, પણ તમે અન્ય નામ પણ આપી શકો. હવે જુઓ, બિંદુ A માંથી પસાર થતી રેખા. તો બિંદુ A માંથી પસાર થતી રેખા રેખા AB, રેખા AD, રેખા DE, રેખા BE, રેખા BD. ઘણા બધા નામ આપણે એક જ લખીએ રેખા AE, રેખા AE. O બિંદુ જેમાં હોય તેવી રેખા તો કે રેખા BC અથવા રેખા OC અથવા તો રેખા OB. આપણે એક જ નામ લખશું રેખા OB. નેક્સ્ટ, એકબીજાને છેદતી હોય તેવી બે રેખાઓની જોડ. તો એકબીજાને છેદતી હોય રેખા AD અને રેખા OC, રેખા AD અને રેખા OC. બીજી રેખા કઈ? તો કે રેખા DE અને રેખા EF, રેખા DE અને રેખા EF. હવે જુઓ બાળકો, મેં અહીંયા DE લખ્યું છે ત્યાં તમે AE લખો તોય ચાલે, AE લખો તો પણ ચાલે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. કેટલીક રેખાઓ પસાર થાય છે તે કહેવાનું છે. જો એક જ બિંદુ હોય તો તેમાંથી કેટલી રેખાઓ પસાર થાય? સાહેબ કે ઢગલા મોટે, જેટલી કરવી હોય તેટલી. એટલે અહીંયા આપણે લખશું અસંખ્ય. અને તમને નિશ્ચિત કરી દીધું કે બે બિંદુમાંથી પસાર થતી રેખા કેટલી મળે? તો કે એક જ મળે. કેટલી મળે? એક જ.